છે આ? અરે ભાઈ હું તૈયાર થાતી હતી આવી. ટાઢી બહુ પણ હાવ તૈયાર તો થાવ ને મેળામાં જાવું કાઈ જેમ તેમ થોડું છે. ફરી જેવી ટાઢી છો તું. તો કેવી તૈયાર થઈ એટલે જાવ? આ તો તના તૈન તૈયાર થઈ જાય હે, ઢીંગલી જેવી બની જાય. તો તમે ઢીંગલા જેવા જ છો ને. હા એટલે આ કેમ કઈ સુડલો નહીં બંગડી નહીં કઈ હું મરી નથી ગયો. અરે એવું તો બોલવામાં ભૂલી ગયા હમણાં પહેરી આવ ફટાફટ. એકદમ આવજે. આ હાલ ભૂલકણી લાગે છે બધું ભૂલી જાય. આ બૈરાનું કામ જ આવું હોય બસ સુકવાડે કે ટાઈમ દેવો હોય તો બૈરાનો ટાઈમે આવી શકે. ક્યાં જાવું પાને પડ્યું છે. તમાર ગમે ત્યાં જાવ ને મને કલાક અગાઉ પહેલા ટાઈમ દેવાનો એટલે હું તૈયાર હરખી થઈ જાઉં. પહેરી વાળી પહેરી લીધી હો. તે આપણે મેળામાં જાવું છે ને. અરે મેળામાં હું તો બધાયમાં બેહીશ. હાચે માથેમ છે. હા તો પછી હા હાલો હું વાર છે. અને મેળામાં તને આમ તો બધે બેહાડી મોટી ચકડોળ હોય ને એમાં આપણે બે. મોટી ચકડોળમાં બેહાડી પછી ઓલું હુડકું આવે ને આમ જાય આમ આવે ઈમાં બેહાડી. હુડકોમાં મને બીક લાગે પેટમાં કઈ છાવ મને. અને ઓલા સિંહ ગધાડા ને ઘોડા હોય ને આમ ઝાલીને બેહવાનું હા. ઈ આમ ફરે ઈમાં બેહાડી. હા, એમાં બેસું આપણે બે. અને ચકડોળમાં નહીં બેહાડું તો વગર વાદળે વરસાદ આવે. ઈ તો ભાઈ આવ્યા કરે આની મજા જ ઈ છે. હાલો મેળાની તો. જાવી. એક મિનિટ હું મારું પર્સ ભૂલી ગઈ લે દે આવું. અને ભારે કરી છે. હમણાં આવું એક મિનિટ. આ આટા ફેરામાં થાકતી નથી પણ શું કરવું હવે. ફરવા જઈ તો પર્સ તો જોઈ ને. બૈરું દેવું લાવ્યો છો એક મેળો નો જવા દે હાથે માથે એટલે પણ મારે ખાવું તું કે બાર હે બાર ખાવું તું તમારે. ઘરે ખવાય ઘરે તો આપણે ઠંડુ જ ખાવાનું. મેં બધું રાંધી નાખ્યું કાલે. ટાઢું ખાવાનું આજે આખો દી ઠંડુ જ ખાવાનું. ગરમ કોઈ વસ્તુ નહીં મળે. બહાર જઈને ખાઈશું બારે નહીં ખાવાની. તો બારે નહીં ખાવાની. કાલ ખાવાનું કાલે આઠમ આપણે આઠમનો ઉપવાસ નહીં રહેવાનો. બે જી ટાઢું ખાવાનું કાલે ગરમ કાલ ગરમ કાલ ગરમ ખાવાનું પણ બધું ફરાળ ખાવાનું. હા પછી મેળામાં જે હોય ગળસતી નહીં. આ હું ખાવ આજ તો ઘરે આવીને થેપલા ને એવું બનાવ્યું છે ઈ ખાવાનું. જે હોય ખાને ધાર્યું રહેતું નથી પછી. હવે તમે લપ કરો માં મોડું થાય મેળાનું પછી હાલો ને. હવે તો મેળામાં જાવું છે ને તે હાંડો પાણીનો ભરી જાવો હારે. તમે વાર બહુ લગાઈ તૈયાર થામાં હાલો ને પણ હવે. તું ઘડી કે આ ભૂલી જાય ને આ ભૂલી જાય એમાં વાર લાગે છે. કાઈ નહીં. કાકા કાકી હું ક્યાં ઉપડ્યા? મેળામાં સાતમ આઠમનો મેળો કરવા જાય છે હવે. હાથે મેડમનો મેળો કરો. હા. મારે આવું છે. હવે તારે હું કામ છે અહીંયા મેળામાં? ઊભો તો રે હું ગદગદિયા કરે. મેળામાં હું કાકા મારે એમ નહીં તું જ્યાં હોય ને ભેગો ને ભેગો ભેગો ને ભેગો. કોક દી એકલા જવા દે અમને. ક્યારેક તો અમને બેયને ફરવા જવા દે મેળામાં. ફરવા જેવડો કાકા હું છો તમે નથી. તો તું તો નકરું ફરી ફરી જ કરે. ઈ જે હોય મારે મેળામાં આવો કાકા મારે મેળામાં આવું કાકા મારે મેળામાં આવું. તું મારી વાત સાંભળ. હું અત્યારે આ વાર તહેવારે ઘર રેઢા મૂકી નો જવાય. બધાને ખબર હોય ફરવા ગયા હોય. નહીં ઘરમાં જ કઈક ચોરી થઈ ગઈ તો કોણ ઘરનું ધ્યાન રાખશે? તું ઘરનું ધ્યાન રાખ. ના ના મારે મેળામાં કાકા મારી વાત સાંભળ. હું હવે આવવા દે ને. આવું છે તારે? હા આ તો એક કામ કરતું હા. બરોબર. આવા કપડા પહેરીને માર ભેગો નહીં. ઓલી પોરતન હાથા માથામાં જોડી સીડાઈ દીધી તા કાકાએ નવી. હા પહેરી જા. ઓ કાકા નવા લુગડા પહેરતા હું. અને હું કહું છું હા. તું છે ને ઓલું નવરત્ન તેલ નાખજે. હા તારા વાળ જ હુઘરીને માળા જેવા છે. કાકા તેલ બેલ નાખીને કપડા બપડા હારા પહેરીને પછી દાઢી કટિંગ કરાવજે. હા ગાડીને પીછા જઈ દાઢી રાખી છે. કાઈ વાંધો નહીં. હું આવું હરકો તૈયાર થઈને કાકા. હા. પણ જો આને ઉભારી ગયો પાછા. આયા તું બા સેવી. હા હલતા ને લો હલવી ડગલો ન ભરી. ઘરે આવું છું. હા હા નવા લુગડા પહેરીને હવે હું તમને શું કહું છું? બોલ. આ તૈયાર થવા મોકલો છે તો આપણેથી છટકે તો કેમ રહે? હા એમ જ રે. મેં એટલે જ મોકલો. આ કઈ સમજે જ નહીં. આ હા નામાં સમજે એ છે માથામાં તેલ નાખશે ને લુગડા પહેરશે તો આપણે નીકળી કે જાવી. આપણે અડધો મેળો હવે ભરાઈ સટાઈ ગાલ આવે. જલ્દી હાલો. તેલની શીશીનું પૂછવાનું ભૂલી ગયો કાકા ક્યાં મૂકી છે. કાકા હા કાકા કાકી ચાલી ગયા. કાકા ને કાકી મને મૂકીને લઈ ગયા. કાકા ને કાકી મને મૂકીને લઈ ગયા. કાકા ને કાકી મને હું આ ઘરનો ચોકીદાર સમજે છે તો મને મૂકીને લઈ ગયા. કાઈ વાંધો નહીં. મને ચોકીદાર સમજે છે ને અને સોરી નું કીધું. હવે તો સોરી હું કરાવું અને પાસે રહીને ચોરી કરાવું આ ઘરમાં. કોઈ રગલો પેલા મારા ભાઈબંધને ફોન કરવા દે. આજ તો સોરી નો ફેસલો કરવો છે.
હા બોલ રગલા. હા પપ્પા, હા બોલ ને. હું તને કહું છું, હા હું આપણે સોર જોઈ સોર. મારી પાસે થોડો ચોરનો બિઝનેસ હોય તો મને કહેશો. અરે પણ પપ્પા, મારે સોર નું કામ છે. મારી પાસે ચોરના કોન્ટેક્ટ જ ન હોય. તો નથી થાય એવો મેળ કાંઈ? હું તારા ભાઈબંધ કરો પણ ઈ કામમાં નહીં હો. આ તો કાંઈ વાંધો નહીં. હા પપ્પા પાસે તો સોર નો મેળ ખાય એવો છે નહીં. હવે હા, સોટુ ને ફોન કરવા દે. એની મોટી ચોરી કરી નથી ને. મરી ગયો. પેલા માટી ઉસકશે, દામ તો સારો આવશે આનો. મને ઉસકાવા દેતો. આ તો નહીં ઉસક્યો હો. તા બોલ રગલા બોલ. સોટુ, બોલ ને. હું કહું છું, હા હું સોર ગોતું છું, સોર. હા સોર જોઈ ચોરી કરવા હાટું. તો બોલ ને હું હતું કામ. થોડી નાની ચોરી કરવાની હતી ભલામણા. સોર તો હું પોતે જ છું પણ નાની નથી કરતો હો. મોટી જ કરું છું, જો મોટો મોટો જ હાથ નાખું. એમ? હા ઓહો, એક કામ કરને. બોલ ને. હમણાં તારો ભાઈબંધ છો. હા નાની એવી આ ચોરી કરશે ને, તો જો નાની એવી ચોરી કરી, હા મોટી મોટી ચોરી થશે એવો મારો આશીર્વાદ છે. હા ઈ તારી સાચી વાત છે. તું મારા ભાઈબંધ છે એટલે કરી નાખું. બોલ ક્યાં આવું? હા, આપણા ઘરે આવતો ને, મારા ઘરે ચોરી કરવાની છે. અરે ભાઈ ઈ રેવા દો. તારો કાકો છે 60 40 મને ભાડે મારો વાવો કાબરો કરી નાખશે. અરે મારા કાકાની તું બધી ઘરમાં હું તને એમ કહું છું. હા બધી જવાબદારી મારી. સાચું ને. હા, અરે, જો મારો વાવો ભાંગે ને એટલે તારો વાવો ભંગાવીશ. પપ્પા આવું તો જવાબદારી મારી. હા તે હારું હાલ આવું 5 મિનિટ. હા આને તો પછી વાત છે. ઘણા દિવસે મળ્યા આપણે. બોલ બોલ. હું કહું છું, હા કાંઈ કરવાની છે ને ચોરી? આપણું ઘર ભલામણા તે જોયેલું જ છે. હા. અને હું કહું છું, ઘરમાં છે ને હા કાંઈ રેવા દેતો નહીં, બધું સાફ કરી નાખજે. કરી નાખું બસ. આ એમ હું જાતો નહીં, તારે મન ફાવી ટોસતો જ જાજે હો. વસ્તુ જ જાય. તો બાયણામાં છે ને અંદર. હા, જા જા. આ તો લઉં સતાવું. હા, હરખો. એ હા, સોટું હરખાઈ ની હાથ મારવાનો છે. ફોન આવ્યો ગીગલી નો. હા ગીગલી. હા ગીગલી, હું મળવા આવવાનો જ હતો તને. હા અરે પણ ગીગલી, હા એમાં એવું છે કે અત્યારે હું ઇમ્પોર્ટન્ટ કામમાં છું, પછી તને ફોન કરું હો. હા હા, અરે ના ના, એવું કઈ ઇમ્પોર્ટન્ટ બહુ એટલે કામ થોડુંક છે એમ. હા ના ના ગીગલી, મળવા આવું પણ 15-20 મિનિટ પછી આવું બસ. 5 મિનિટમાં ગીગલી આવું આવું. હા પણ ક્યાં આવું? હા કાંઈ વાંધો નહીં. હા કાંઈ વાંધો. કાંઈ વાંધો નહીં, મૂકું. હા ગીગલીને મળવા તો જવું જ પડશે, નકર રહ્યા છે પણ કામ. હા કામ. સટો, આ સટો ઓય આય આય, મારો ભાઈ આય આય. શું છે? હું તને કહું છું, હા હું છે ને 10 થી 15 મિનિટમાં એક કામ છે તો જઈને આવું છું. તું તારું કામ ચાલુ રાખજે, બરોબર? એટલે કાંઈ નથી જાવ ને, તારા કાકા આવશે ને મારો વાવો કાબરો કરી નાખશે. કાકાની તું ઉપાધિ કરમાન, મારા કાકા ને મારા કાકી બે જશે હાથમાઠમ નો મેળો કરવા. એની તું ઉપાધિ કરીમાં હો. આ તો વાં ઝટી આવજો તું. તરત આવું. તું બાકી મુંજાતો ને આગળ સંપલ પહેરવા જવા દે. તું તારું કામ કરે ને મારું કામ કરું. નામ જો આટલું બાકી નો રાખતો. એટલું કઈ નો રાખું. આ એમ આ ગળો પે ઉતારતો જાય. જરૂર પડે તો ડબલું લેતો જાય. હા મળવા જવા દે. હું તને ના પાડતો તો મેળામાં નથી જાવું. ઉપાડો લઈ દેતી રિયો ને બાંધી મેળો. તો કે મેં થોડો બંધ રાખ્યો, વરસાદ આવ્યામાં હું કરું? મેં તને કીધું તું કે આગાહી છે તોય મંડાણી હતી.
હાલ હવે ઘર ભેગી ની થા હવે. અત્યારે જ ખાઈકો પણ કેવો મને મેળાનો હરખ હતો, બધો હરખ ભાંગી ગયો મારો. હાલ હવે મને લાગી ભૂખ હવે. આ પણ ઘરે તૈયાર જ છે, થેપલા ને સૂકી ભાજી ને ટાઢું ખાવાનું ઈ તૈયાર છે. ટાઢું તો ટાઢું મારે ખાવાનું જ છે. હાલ હવે હાલ એકદમ હવે ઉતાવળ. હા હાલું જ છું હવે. આ તો આવે ને એટલી જ વાર છે. હવે ઉતાવળ હો. આના જ કાઢ્યા રાખે છે ઈ હોય તે. હું પણ બહુ જલ્દી મળવા બોલાય એમ તે મારે થોડું કામ હતું સમજી તું. પણ કેટલો ટાઈમ હોય પછી? હવે કાક ઘરે કાક લગનની તો વાત કઈ. અરે પણ હું તને લગ્નનું કરવાનું છે પણ અત્યારે થોડોક એવા કામમાં છો ને એટલા માટે હું છે કે એટલે ગીગલી અને મળવાનો હું તને હતો જ તે પણ તે કેદી મળવાનો હતો? આપણે એક મહિનાનો કેટલો ટાઈમ થયો? આ બધી વાત તારી ગીગલી સાચી જ છે પણ હવે આ બધું પ્રેમમાં તો આવું બધું હાલ્યા કરે અને આ લગ્ન નો આલે. લગ્નની વાતો કાકા કઈ કરવાનો હતો પણ મેં કીધું એમ. કેદી પણ એ રગલા. હા કાકી હા કાકી હા બોલો કાકી. હું કરસ આયા તું? આ એડ્રેસ પૂછતા મને ઘરનું હું કહેતો તો કે આપણા ઘરની બાજુમાં ઓલા ભૂગા કાકા નથી હા એમના ઘરે જાવું તો. અરે તને ઘરે ધ્યાન રાખવાનું કીધું તું અને આ હું કરે? આ છોડી કોણ છે? આ એડ્રેસ પૂછતી હતી ઓલા ભૂગા કાકાને ઘરે જાવું તો આને. ઘરે તાળું બાળું દીધું છે કિમનીમ નીકળી ગયો છો? હા ઘરે તાળું દઈને આવ્યો કાકા તાળું દીધું. હા એ ચોરી બોરી થાય તાય કાઈ. કાઈ ખાઈ નો થાય કાકી કાઈ નો થાય કાકી ચોરી બોરી થોડી થાય. કાકી કતો મેં તને કીધું ન તું ઘર રેઢું ન મૂકતો. હા હા કાઈ નો થાય. તને ખબર નથી જ્યાં હોય ને ચોરી થાય છે? અરે આ ઈ ભૂગા કાકાને ઘરે ન્યા જ છે. હા હું તમને હું કહું છું આપણે જે હોય ઈ કાકા મેળામાંથી કેમ તમે પાસે હાલો પાસે મેળામાં જઈ હાલો. અરે મેળામાં વરસાદની બહાટી બોલતી મેળો રહ્યો બંધ. એવું છે. મેળો બંધ રહ્યો. કેટલા હરખથી મેળામાં ગયા તને મેળો જ બન રહ્યો. હા હા તો એક કામ કરીએ આપણે આપણે હારો હારો નાસ્તો કરવા જાવી લારીએ હાલો. હવે નાસ્તા વાળો થામા ઘર ને કાલ થઈ ગયું છે થેપલા ને સૂકી ભાજી ને બધું ટાઢું ખાવાનું છે આજે. આમ હાલ ઘર ભેગી ના થાવ હાલો. ના ના કાકી ઘરે ઘરે હું ખાય હવે આપણે હું પૈસા આપી દો હાલો બહાર જઈએ આપણે હાલો અરે પણ કાકા. આજે ગરમ ન ખાવાનું હાલો ઘરે બે. ભાઈ ટાઢું પડ્યું છે ઘણું પડ્યું છે. હાલો. ખાઈ લેવાય. અરે પણ ટાટુ નો ખવાય હું એમ કહું ઘરે ઘરે ને જાવ ઘરે. કલાકે ગરમ ગરમ ખાતો એની ઘોડે કરે છે. મારી વાત સાંભળ આજે આખું ગામ ટાઢું જ ખાય હાલ ઘરે. અરે પણ કાકા હવે હાલ ને હાલ લે ઘરે હવે માથા કૂચ કરતો હાલ ને. અરે પણ આ રગલા ઘરમાં કાઈ નથી નીકળ્યો તારો હાવ લુકીનો જ મુવો કિતા બીજે ગયો તો હાવ. એટલે સોર 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 અરે સોટિયા આને હું કરે મારા ઘરમાં? આ તો સોરનો દીકરો. સોર કાકા સોર સોર પકડો છે પકડ પકડ પાછી વાળી સોર પકડ કાકા પકડ. સોર સોર આ ધાડ્યો મારા પકડાડો પકડાડો. સોર સોર ઉભો રહે તું. સોર પકડો આને પકડો કાકા. દે મારા ઘરમાં ચોરી કરવા આવ્યો. આ તો મોટો સોર છે ક્યાંય મૂકતો નથી. તારા ઘરમાં છે હું ના લુકીનો કાન મળ્યો કાન નો ગયો તો ને આમ માણે ખાઈને દસ્તો મળ્યો. મારો તમને લુખો કીધો લુખો. મને લુખો કીધો. હા તારી સાઈડ ના એ તને મારું ઘર મારા ઘરમાં ચોરી કરવા આવ્યો. અને મારા લસણ ખાંડવાના ખાઈ દસ તો હું કરે. હું કેમ? ઈ તો આ રગલાય કીધું ને એટલે આવ્યો મને કઈ નવરાય નથી. એટલે રગલા તે કીધું ચોરી કરવાનું. હું તો કાકા બહાર ગયો તો ઉપર રહીને ચોરી કરાવે. કાકા મેં એને જ કીધું પણ હવે ઈ થોડા કે આપણા ઘરમાં ચોરી આ એમ. કરે. રગલો કે કોઈ દી આ નામ દે આનું. એ જ કીધું તું મને કે હું હમણાં બહાર જઈને આવું જો સાંભળ તું. આ ખોટું બોલે છે. એ જ કીધું તું સાચું બોલ તું. સાચું જ કહું તમને વિશ્વાસ નથી આવતો ને? ના ના તો આ મેં કોલ રેકોર્ડિંગ કરેલું જ છે જો તમને સંભળાવું જો તો આમાં જો તો મોબાઈલમાં. જો હા એને જ કીધું છે. જો એલા આઈ એટલે આવું કરસ ઘરમાં ને ઘરમાં. અરે કાકા ઘરમાં ને ઘરમાં તું ચોરી કરાવસ. હે શરમ જેવો સાટો છે ને. ઘરમાં ને ઘરમાં ચોરી કરાવે. અરે કાકા શરમ છે તને ઘરે. અરે કાકા પણ આપણા ઘરમાં ચોરી. કાકી કાકી ઉભા રહ્યો એ કાકા ઓલો કેમ ગયો ચોર ભાગી ગયો લે આલે. જો મારે એમ ઠમઠોરવો તો એને. હવે આને મારો ઠમઠોરો. દીકરો સોરનો દીકરો છેલ્લે કાઈ નો નીકળ્યો ખાણી લઈને નીકળ્યો લે. એ આને ઠમઠોરો ઈ તો ગયો હવે. એટલે આવું કરસ તું ઘરમાં ને ઘરમાં. અરે કાઈ નહીં કાકા સોરવી જ ગયો હું જાવ ક્યાં જાસ તું? ઉભો રે. હા કાકા મારી
મૂક્યું નો હાથમાં આવ્યું નકર આપણે તો બરબાદ થઈ જાત હાવ. તમે હું મને આ ઘરનો ચોકીદાર સમજો છો તો મને મૂકીને વહી જાવ જ્યાં હોય ત્યાં મેં એટલે ચોરી કરાવી કાકા તે હા ઘરમાં ને ઘરમાં કરાવી આપણા ઘરમાં હા એ તારી જાતના આની સર્વિસ કરો હરખાઈની હવે માર 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 દે 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 ઘરમાં ને ઘરમાં